પાકિસ્તાન મૂકવા ગયા હતા આપણા ભાઈજાન. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. તો આજે તારીખ છે 10 અને વાગ્યા છે સવારના 9 અને અત્યારે અમે બધા જ અહીંયા છે અજમેરમાં. અમે એક જગ્યાએ દર્શન કરી લીધા છે અને બીજી જગ્યાએ અમે જઈએ છીએ, એ છે પુષ્કર. એટલે આખા ઇન્ડિયામાં લગભગ એક જ મંદિર એવું છે બ્રહ્માજીનું, જ્યાં તમે દર્શન કરી શકો છો બ્રહ્માજીના. બાકી આખા ઇન્ડિયામાં એક ક્યાંય પણ બ્રહ્માજીનું મંદિર છે જ નહીં. તો અત્યારે અમે આ રિક્ષામાં જઈએ છીએ પુષ્કર બાજુ. હવે જોઈએ ત્યાં પુષ્કરમાં તમને આગળના દર્શન કરાવો અને ત્યાં પણ સફારી જેવું છે, નાનું મોટું કેમલ સફારી, એ પણ હું તમને દેખાડું છું. તો અમે આવી ગયા પુષ્કરમાં અને પુષ્કરમાં કેમલ સફારી ને બધું ચાલુ છે અમારી. અહીંયા બધું ડિસ્કશન ચાલુ છે અમારા બધા ગ્રુપનું, એટલે બધું ફાઇનલ થાય છે. અમે શાયદ આ જીપમાં જવાના છે, જીપનું નક્કી કરીએ છીએ કે અમે 7 જણા છે તો જીપ અમે નક્કી કરીએ છીએ. આ અમારા સનીભાઈ, આ અમારા કેવલભાઈ, હાય કરણ, હાય, અમારા ઉદયભાઈ થોડાક પેમેન્ટમાં છે, અમારા કેશિયર કયો, અમારા મેનેજમેન્ટ જે પણ કયો, અમારા શેઠ માણસ જે કયો એ અમારા उदयभाई છે. અત્યારે भाई है जिसने हमको समझाया सब कि क्या क्या यहाँ पे हुआ है. यहाँ पे सफारी में क्या क्या ये सब पॉइंट. सफारी में कैमल सफारी होती है, जो हम डेजर्ट सफारी करवाते हैं, जीप सफारी करवाते हैं, सैंड ड्यून्स, ऑफ रोडिंग, एडवेंचर, प्लस शूटिंग पॉइंट्स, गुलाब की खेती, करण अर्जुन शूटिंग पॉइंट्स आएंगे. शानदार टूर है. यहाँ पे देख सकते हैं, मतलब હું જોઈ શકો છો કે અહીંયા જો રાણાજી માફ કરના દિયાબાતી, પછી કરણ અર્જુનનું શૂટિંગ, એ આગળ આપણે પોઈન્ટ જોશું. બધા પોઈન્ટ આપણે આગળ કવર કરવાના છે આમાં. અને આ બધો પોઈન્ટ આપણે રાણાજીની હવેલી જે કરણ અર્જુનમાં જોઈતી આપણે, એ પણ શૂટ કરશું. અહીંયા મુન્ની જેને પાકિસ્તાન મૂકવા ગયા હતા આપણા ભાઈજાન, એ પણ છે. એટલે આ બધું આપણે કવર કરવાના છે. તો આગળ મળીએ આપણે જંગલ સફારીમાં. તો બધું ફાઇનલ થઈ ગયું છે અને અમે બેસી ગયા છે જીપમાં. આ બધા જોરી અમારા ધુરંધરો. આ તો ભાઈ આ તો સેફટી વાળા થઈ ગયા. અહીંયા સેફટી એટલે આ લોકો એમ કહેવા કે ધૂળ ઉડશે. હવે જોઈએ ધૂળ ઉડે કે અમે ઉડીએ. બરાબર છે. તો ચાલો મળીએ હવે સફારીમાં. તો બધું ફાઇનલ થઈ ગયું છે. અમે આવી ગયા છે આ નાનકડા રણમાં સફારી કરવા. અને એ જો અમારું ઘોડા નક્કી થાય છે, અમારે બધી નક્કી કરી નાખ્યું છે. જો આ બધા તૈયાર થઈ ગયા, અમારા એક ભાઈ ઘોડા ઉપર ચડી ગયા. તો અમે અત્યારે ઘોડે સવારી કરી રહ્યા છે. સફારીમાં ઘોડે સવારી. અમારા બધા જો પાછળ બધા આવી રહ્યા છે જો. અને હું તો થોડોક આગળ આવી ગયો, થોડુંક રીલ બિલ નાનકડી ઉતારવા માટે. અને અમારા સાથીદાર અમારે પાર્થ है ये आज के. અરે મજા આવે છે અહીંયા. અહીં તો આગળ અમારે જવાનું છે એક બે. आगे क्या पॉइंट है? आगे फोटो का पॉइंट है. मतलब वो हवेली कह रहे थे, वो आ गई है? हाँ, वो हवेली सब आ गई है. અચ્છા, તો અહીં છે ને આપણે કરણ અર્જુનમાં જે હવેલી છે ને, એ આપણે જોવાની બાકી છે. એ પણ હું તમને દેખાડું કે આગળ કેવી હવેલી છે. તો અત્યારે અમે આવી ગયા છે પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે આ બાજુ. અહીં જવાનું બાકી છે. એના પહેલા છે આ ઘાટ, પુષ્કર ઘાટ કરીને છે. અહીંયા એનો ઘાટ છે. અહીંયા બધા જો સ્નાન કરી રહ્યા છે. બધા જે અહીંયાની પણ માન્યતા છે, તો અહીંયા પણ સ્નાન કરી રહ્યા છે. બાકી અમારા જો બધા વડીલો બધા બેસી ગયા, થાકી ગયા છે સફારી કરીને. બાપુ અહીં મોજમાં છે ને. આપણે ક્યાં જવાનું છે પેલા? આપણી ઈચ્છા ક્યાંની છે? હરિદ્વાર ફૂલ. તો કેદારનાથ ની? કેદારનાથ જાઉં તો હરિદ્વારના દર્શન કરવા પડે. તો વાંધો નહીં. તારીખ ભરવા આવ્યો જશે બાપુ. હા, તારીખ ભરવા આવ્યો જાય બાપુ. એટલે પાછા હરિદ્વાર નથી રોકાવાના ને? હરિદ્વાર નહીં રોકાય બાપુ, તારીખ ભરવા આવ્યો જાય. કઈ નહીં, આગળ બ્રહ્માજીના દર્શન કરી અને અમે જવાના છે પાછા હોટેલેથી પાછી આજની રાતની ટ્રેન છે અમૃતસરની. અમૃતસરમાં પણ અહીં ગોલ્ડન ટેમ્પલ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર અહીં જવાનું બાકી છે અમારે. એટલે એ પણ નેક્સ્ટ વ્લોગમાં આવશે. અત્યારે તો આજનો વ્લોગ અહીં ચાલુ. હા, તડકો બહુ છે. રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં હોય ને તડકો ન હોય એવું બને? તો અહીં તો ઉત્તરાખંડમાં જવાનું બાકી છે, ત્યાં -1માં જવું. જોઈ લેશું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ બ્રહ્માજીના મંદિરે. અને આ છે અહીંની માર્કેટ. આ અહીંયા ખાદીનું વસ્તુ મળે ને, આખી માર્કેટ છે, આખી ભરેલી માર્કેટ છે. અમારા બાપુ આગળ જ હોય છે અમારી સેફટી માટે.
લગાતાર આગળ જઈ રહ્યા છે ને ટ્રાફિક એટલે જોરદાર. ભર ઉનાળો છે પણ ટ્રાફિક બહુ વધારે છે. શું કેવું તમારું? બહુ ટ્રાફિક છે હો ભાઈ. તડકો લાગે? રાજસ્થાનનો તડકો ભાઈ ન મૂકે. કંઈ નહીં, ધીમે ધીમે આગળ અમે જઈએ છીએ ઉપર બ્રહ્માજીના દર્શન કરવા માટે. તો ત્યાં શક્ય હશે તો ત્યાંના પણ હું તમને દર્શન કરાવું. તો ફાઇનલી દર્શન કરીને અમે બધા પાછા ગોઠવાઈ ગયા છે રિક્ષામાં. આ બધા રિક્ષામાં અમે ગોઠવાઈ ગયા છે. माता की જય भारत माता की જય. તો હવે રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. હવે અમે પાછા જઈ રહ્યા છીએ અજમેરની ઓર. અને અજમેર જઈને મસ્ત એવી હોટલ ગોતીને જમવાનું છે, કારણ કે આમાં ઘણાને ભૂખ બહુ વધારે લાગી ગયેલી છે. ભૂખ લાગી છે? हाँ વાહેથી વધારે પછી કઈ નહીં, આગળ અજમેર જઈ હોટલમાં જઈને જમીએ ને પછી પાછા હોટલમાં જઈએ, 1 કલાક આરામ કરીને પછી આપણે સ્ટેશને જઈએ. તો ફાઇનલી હોટલમાંથી ચેકઆઉટ કરી અને જઈ રહ્યા છે અમૃતસર. અને વટાણે ગાડીમાં બેસી ગયા છે, બધાના સામાન ને બધું જો અહીંયા બધા બેસી ગયા છે. અમારો એક જોશ વિન્ડો લવર સોરી આમાં થાકી ગયા એટલે ને આ જો અમારો ઉભો કઈ નહીં, આગળ ટ્રેન આગળ સ્ટાર્ટ થાય એટલે અમૃતસર રવાના નીકળશું. બાકી ત્યાં રાતનો સીન બાકી છે, રાતના હું ધમાલ કરી પણ દેખાડું તમને. તો ફાઇનલી અમારી ગાડી ઉપડી ગઈ છે અમૃતસર માટે અને અમે અત્યારે હવે રસ્તામાં ભૂખ લાગી છે તો અમે અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તામાં વટાણા, સિંગ અને દાળિયા અને અમારી ગુજરાતનું ગૌરવ એટલે છાશ વગર અમને ગુજરાતીને કોઈને ન ચાલે એટલે અમે બધા છાશ પી રહ્યા છે. બરાબર ને? તો હવે તો અમે નાસ્તો કરી લેશું. બાકી તમને જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અહીં તો અમૃતસરનો વ્લોગ અહીં આવવાનો બાકી છે, એ પણ કાલે વ્લોગ આવી જશે અમૃતસરનો. અમૃતસરમાં 2 દિવસ રોકાવાનું છે એટલે 2 દિવસમાં મેં ગોલ્ડન ટેમ્પલ, જલિયાવાલા બાગ ને બધામાં જવાનું છે, એ પણ હું તમને દેખાડવાનો છું. તો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે અમૃતસરમાં આવે.